જુનાગઢ મહાશિવરાત્રિના મેળામાં મિત્રો એક સૌથી મોટો ચમત્કાર થઈ ગયો, જે લાઈવ દ્રશ્યો તમે જોતા હશો કે આ બાપુના કાનમાંથી મિત્રો સતત પાણી નીકળી રહ્યું છે અને જુનાગઢ મહાશિવરાત્રિ મેળો 2026માં મિત્રો આ બાપુ જોવા મળ્યા છે। તો ચલો મિત્રો આપણે આ વિડીયોની શરૂઆત કરીએ, એક સાચી માહિતી તમને બતાવીએ અને બિલકુલ આ બાપુના લાઈવ દર્શન કરાવીએ, કારણ કે આ 2026ના મેળાની અંદર તમે બધા જોતા હશો કે મેળાની અંદર હજારોની સંખ્યામાં ઘણા બધા બાપુઓ આવતા હોય છે। એમાંથી મિત્રો આ એક ચમત્કારી બાપુ આવ્યા છે। આમને જોવા માટે ભાઈ ઘણી બધીથી દૂર દૂરથી પબ્લિક આવી રહી છે। શું છે આની રિયલ ઘટના? શું ખરેખર આ બાપુના કાનમાંથી જે પાણી નીકળી રહ્યું છે એ પાણી આખરેકાર આવે છે ક્યાંથી? કેટલું આજ સુધી પાણી નીકળ્યું? ઘણા બધા લોકો એવું કહે છે કે આ બાપુના કાનમાંથી 24 કલાકમાં ઘણું બધું પાણી નીકળતું જ રહે છે, પાણી બંધ થતું નથી। આખરે મિત્રો તમે બધા જોતા હશો કે આ મેળાની શરૂઆત થઈ ગઈ છે। ઘણા બધા લાખોની સંખ્યામાં ભક્તો પણ મેળામાં જતા હોય છે। તો મિત્રો તમારે જો આ બાપુના દર્શન કરવા હોય તો મિત્રો વિડીયો ધ્યાનથી સાંભળતા જજો। હવે આપણે વિડીયોમાં આગળ વધીએ એ પહેલાં કોમેન્ટમાં જય ગિરનારી જરૂરથી લખજો, કારણ કે ભાઈ અહીંયા તમે સાચા મનથી જો ભક્તિ કરો છો તો તમારા અટકેલા કામ પણ થઈ જશે। એવામાં ભાઈ ચમત્કારી બાપુઓના દર્શન પણ તમને થઈ જશે। હવે મિત્રો વાત કરીએ આ જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એની, તો મિત્રો અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો તમે ક્યાંક ને ક્યાંક જોયો હશે, જે બાપુના કાનમાંથી મિત્રો સતત પાણી નીકળી રહ્યું છે અને ઘણા બધા લોકો એવો દાવો પણ કરી રહ્યા છે કે આ બાપુના કાનમાંથી જે પાણી નીકળે છે એ પાણી ભાઈ ગંગા નદીના જેવું જ છે અને એવો જ ચમત્કાર અત્યારે હાલ લોકો બતાવે છે। પણ ભાઈ આમાં ક્યાંક ને ક્યાંક હકીકત કંઈક અલગ છે, કારણ કે તમે બધા જાણો છો કે 2026 મહાશિવરાત્રિનો મેળો એટલે કે ભાઈ એક મહાકુંભનો મિની મેળો, એવો મેળો અહીંયા ભરાતો હોય છે। એમાં ઘણા બધા બાપુઓ આવતા હોય છે, જેમાંથી મિત્રો આ પાણી નીકળે છે કાનમાંથી। એ બાપુનો વિડીયો વાયરલ થતા ઘણા બધા લોકો જાણવા માંગતા હશે કે શું ખરેખર આ બાપુના કાનમાંથી રિયલમાં પાણી નીકળે છે? તો મિત્રો આ જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો મિત્રો AI દ્વારા બનાવેલો છે। આ બાપુના કાનમાંથી કોઈ જ પાણી નીકળતું નથી। આ વિડીયોને વધારે લોકો સુધી શેર કરો એટલે એમને પણ એક સાચી માહિતી જાણવા મળે, કારણ કે અત્યારે હાલ લોકો અફવાઓ બહુ ફેલાવી રહ્યા છે।